તો સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ગઈકાલે નવી મોરવાડ ગામે દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાનો અહેવાલ પ્રસારિત થયો હતો, જેનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસે દારૂની હાટડી પર તપાસ કરતા 600 લીટર આથો, 12 કેરબા દારૂ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। તો ચુડા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તપાસ આગળ વધારી છે। મહત્વનું છે, છેલ્લા કેટલાક સમયથી લોકો દારૂની ભઠ્ઠીને કારણે પરેશાન હતા। આરોપીની દાદાગીરીથી ત્રસ્ત લોકો ભઠ્ઠી બંધ કરાવવા પણ અપીલ કરી રહ્યા હતા। તો આરોપીઓ બાળકોને પણ દારૂ પીવડાવતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો। તો સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। આ સાથે જ વાત કરીએ કે વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસરથી તંત્ર પણ સફાળું જાગ્યું હતું। ગઈકાલે નવી મોરવાડ ગામે દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો વાયરલ થતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે દારૂની હાટડી પર તપાસ કરતા 600 લીટર આથો, 12 કેરબા દારૂ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો। ચુડા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી તપાસ આગળ વધારી હતી। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી લોકો દારૂની ભઠ્ઠીને કારણે પરેશાન પણ હતા। આરોપીની દાદાગીરીથી ત્રસ્ત લોકો ભઠ્ઠી બંધ કરાવવા પણ અપીલ કરી રહ્યા હતા। સંવાદદાતા સચિન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, શું હાલની વધુ અપડેટ? વાત કરવામાં તો વીટીવીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે અને એમાં રાત્રે પોલીસ દ્વારા તપાસ હાથ દારૂની આંકડી પર તપાસ હાથ ધરવામાં આવી છે। હજી પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, પણ દારૂની આંકડીમાં એક જ આંકડી ઉપર રેડ કરી અને સંતોષ માનતી હોય તેવું લાગી રહ્યું છે ને હજી પણ દારૂની ભઠ્ઠી ધમધમતી હોય તેવા પણ અહેવાલ મળી રહ્યા છે। જો આભાર સચિન, માહિતી આપવા બદલ।